પાટણની સિદ્ધપુર જીઆઈડીસીની મેટ્રો ઓઇલ મિલમાંથી લાખોની કિંમતનો શંકાસ્પદ તેલનો જથ્થો હાથ લાગ્યો। સિદ્ધપુર જીઆઈડીસીથી શું ઝડપાયું? જુઓ, રાજ્યમાં નકલીની બોલબાલા વધી છે। ક્યારેક નકલી ઘી તો ક્યારેક પનીર, બટર સહિતની ખાદ્ય ચીજવસ્તુઓ માર્કેટમાં વેચાણ માટે ઉતારી રાતોરાત કમાઈ લેવાની લયમાં બોળી પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। ત્યારે પાટણના સિદ્ધપુર જીઆઈડીસીની મેટ્રો ઓઇલ મિલમાંથી લાખોની કિંમતનો શંકાસ્પદ તેલનો જથ્થો હાથ લાગ્યો છે। એસઓજી અને ફૂડ વિભાગ દ્વારા સિદ્ધપુર જીઆઈડીસીમાં આવેલ 133, 134 અને 135 નંબરના ગોડાઉનમાં તેલનો ભેળસેળ યુક્ત લાખોની કિંમતનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। ગોડાઉનનો સંચાલક ભરત મોદી નામનો શખ્સ સહિત અન્ય 2 શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે। પોલીસે ઘટના સ્થળેથી તેલની 3 ટાંકીમાં ભરેલ 10,500 લીટર તેલ સાથે 15 લીટરના 262 ડબ્બા, 5 લીટરના 312 કેન અને 2 લીટરના 400 કેન, 1 લીટરની 416 બોટલ, 500 mlની 680 બોટલ તેમજ તેલમાં ભેળસેળ કરવા વપરાતા વિટામિન એ ભરેલી એલ્યુમિનિયમની બોટલો સહિતનો મોટો જથ્થો મળી કુલ ₹20.31 લાખનો મુદ્દામાલ સીઝ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે। પાટણ જિલ્લા વિસ્તારમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો જેવા કે ઘી, પનીર, તેલ વગેરે વેચાય છે અને જેના વિરુદ્ધ સચોટ બાતમી હકીકત મેળવી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબ તેમજ બોર્ડર રેન્જ આઈજીપી સાહેબે સૂચના કરે, જેના અનુસંધાને ગઈકાલે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયદીપસિંહ સોલંકી સાહેબને પાકી અને સચોટ બાતમી હકીકત મળેલ કે સિદ્ધપુર જીઆઈડીસીના પ્લોટ નંબર 133, 134, 135માં કે જ્યાં જે મેટ્રો ફૂડની ફેક્ટરી આવેલ છે એમાં કેટલોક શંકાસ્પદ ભેળસેળયુક્ત તેલનો જથ્થો છે અને એ સગે વગે કરવાની તૈયારીમાં છે। જેથી બાતમી હકીકત મળતા પીઆઈશ્રીએ પોતાના સ્ટાફ સાથે ત્યાં જઈ અને બાતમી હકીકત વેરીફાઈ કરતાં તેમને આ બાતમી હકીકતમાં તથ્ય જણાતા તેમણે તુરત જ ફૂડના અધિકારીઓ અને એફએસએલના અધિકારી તથા પંચો વગેરે બોલાવી અને આ જગ્યાએ રેડ કરતા ત્યાં કુલ 3 ઈસમો હાજર મળી આવેલ કે જેમાં ભરત રમેશભાઈ મોદી કે જે આ ફેક્ટરીના માલિક છે, મંગાજી ચેલાજી ઠાકોર અને સંદીપ મનુભાઈ રાવળ એની સાથે કામ કરે છે। અને ત્યાં રેડ દરમિયાન જે ભેળસેળયુક્ત જે તેલ છે એ અલગ અલગ ટાંકી, ડબ્બા વગેરેમાં લીટરો, હજારો લીટરમાં મળી આવેલ છે અને જેનો મુદ્દામાલની કુલ કિંમત 20,31,000 જેટલી થાય છે। આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી હકીકત એ છે કે જે તેલનો જથ્થો છે રાઈસ બ્રાન તરીકે હતો અને તેમાં વિટામિન એ અને ડી કે એક બોટલ મળેલ છે જેના ઉપર કોઈ માર્ક કે લેબલ લાગેલ નથી અને આ જે બોટલ છે એ આપનારનું નામ મળ્યું છે પરેશગીરી ગોસ્વામી અને જેનો મોબાઈલ નંબર તપાસ દરમિયાન મળેલ છે, એણે સપ્લાય કરેલ છે અને આના કેટલીક કે 1 લીટર જો કોઈ આખી ટાંકીમાં નાખવામાં આવે
તો એના કારણે આખું ભેળસેળયુક્ત તેલ બને છે અને એ નાગરિકોની જે આરોગ્ય છે એના માટે ચેડા કરતા અને એની આરોગ્ય માટે હાનિકારક છે. અને આ સમગ્ર ઘટના અનુસંધાને વિગતવારનું પંચનામું કરી અને હાલમાં સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરેલ છે. અને જે મળી આવેલા ભરતભાઈ મોદી, મંગાજી ઠાકોર અને સંદીપભાઈ રાવલની હાલમાં પૂછપરછ ચાલુમાં છે. પોલીસ તરફથી હાલમાં બધા જ સેમ્પલ કબજે કરવામાં આવેલ છે અને આને FSL અને ફૂડ વિભાગને આપવામાં આવશે અને ત્યાંથી ભેળસેળયુક્ત હોવાની જો પ્રમાણપત્ર સર્ટિફિકેટ આવશે તો આ અનુસંધાને ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ જ બાબતે ફૂડ વિભાગ દ્વારા અલાયદી કાર્યવાહી પણ ચાલુમાં છે. કેટલા સમયથી સાહેબ આ ફેક્ટરી ચાલુ હતી એવી કોઈ વિગત મળી છે? આ ફેક્ટરી અત્યારે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે છે કે લાંબા સમયથી ચાલુ હતી અને આમાં જે આ શંકાસ્પદ ઈસમો મળી આવેલ છે એના કરતાં પણ વધારે કોઈ સપ્લાય કરનાર કે બીજા ખરીદનાર સંડોવાયેલા હશે અને આ બાબતની પણ પૂરતી તપાસ કરવામાં આવશે. જે કેમિકલ મળી આવ્યું હતું 1 લીટરની બોટલવાળું, એ કયા જિલ્લામાંથી સપ્લાય થતું હતું તે કોઈ તપાસમાં બહાર આવી છે? 1 લીટરનું જે કેમિકલની બોટલો મળી આવેલ છે એના ઉપર કોઈ માર્ક કે મેડ કે કંઈ એવું કોઈ બ્રાન્ડનું કે લખેલું નથી અને એમાં એમ જે પ્રમાણે પૂછપરછમાં એવું આવ્યું છે કે એમાં વિટામિન A અને D છે અને ભેળસેળ કરવા માટે આ મુખ્ય કે કેમિકલ છે એવું હાલ પ્રાથમિક તબક્કે જાણવા મળે. આ આપનાર છે એ પરેશ ગોસ્વામી છે અને બનાસકાંઠાના રહેવાસી છે. એમનો મોબાઈલ નંબર મળી આવેલ છે અને શક્ય છે કે બનાસકાંઠામાં ક્યાંયથી આ સપ્લાય થયું હશે.